કરોડિયા બાજવા રોડ પર નહેરુ પાર્ક સોસાયટી આવે છે અને ત્યાં જ શ્વાનનો ત્રાસ છે। આજે શ્વાન એટલે કે કૂતરાઓ સોસાયટીના જે રહીશો છે તેઓને કરડે છે। મિત્રો, સોસાયટીના રહીશોને કરડતાની સાથે જ જ્યારે માલિકને તેઓ કહેવા જાય છે ત્યારે માલિક એનજીઓની ધમકી આપી રહ્યા છે। એટલે કે શ્વાન માલિક દ્વારા પોતાના શ્વાન કંટ્રોલમાં નથી તેને લઈને જ આજ રોજ સોસાયટીના લોકો ભેગા થયા છે અને જવાહરનગર પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા માટે પહોંચ્યા છે। અને અમારા ત્યાં વારંવાર કૂતરા ગલીના માણસોને કરડી જાય છે, તો અમારે કૂતરાઓની પ્રોબ્લેમ વધી ગઈ છે। અમને કૂતરાનો કોઈ ત્રાસ નહોતો આજ તક, તો અમે એમને ખવડાવી છે, પીવડાવી છે, પણ આ કૂતરું થોડુંક પાગલ થઈ ગયું એવું લાગે છે, તો આનું તમે આગળ એનો એક્શન લો। અને અમે એનેથી ત્રાસ છે, પણ એક લેડીઝ છે, વારંવાર એ લોકો બોલાવે છે, ઘર માલિક, અને ઘર માલિક બોલાવી અને ત્રાસ આપે છે। એ લેડીઝ અમને પરેશાન કરે છે। આજ અમારા મોઢે અપાસ છે અને અમે બધી 100 લેડીઝ અહીંયા બેઠી છીએ પોલીસ સ્ટેશનમાં, તો આનું અમારે કોઈ સોલ્યુશન, એ લેડીઝ અમારી માટે કેસ કર્યો છે। બે લેડીઝનું એને નામ આપ્યું છે અને 2 લેડીઝ પર ગુડ્ડી એનું નામ છે ને અમને અમારી માથે કેસ કર્યો છે। વારંવાર કૂતરા બાબતની આ ઓલીમાં અમને એ પરેશાન કરે છે, સંસ્થાનું નામ લઈને અમને પરેશાન કરે છે અને અમને ધમકાવે છે, તમે કૂતરા મારી નાખો છો, તમે કૂતરાને ખવડાવતા નથી। કૂતરાને અમે ખવડાવી, અમારો જીવ છે, અમે થોડા કૂતરાને મારી નાખવી, તો એ એમ કહે છે તમે કૂતરાને મારી નાખો છો। એટલે અમને એ સબૂત આપે અમે ક્યાં કૂતરાને મારી નાખ્યા અને કયું નહેરુ પાર્કમાં મરણ કૂતરું અહીં આવ્યું પોલીસ સ્ટેશનમાં, અમારે એ સબૂત જોઈશે એની પાસે। વારંવાર અમને પરેશાન કરે છે, એની માથે તમે એક્શન લો બસ। મારી માંગ કે એ ગુડ્ડીને તમે અમારી સોસાયટીમાં બંધ કરો આવવાની। એ ઘર માલિકને તમે એને કહી દો કે એ ગુડ્ડીને તમારે નહીં બોલો, અમે સોસાયટીના લઈને આ બધો એનો હલ કરશું, પણ એ ગુડ્ડી અમારી સોસાયટીમાં ન આવી જોઈએ। આપનું નામ? મારું નામ સાયરા। હું સવારમાં 5:30 વાગે દૂધ લેવા જતો હતો, પરેશભાઈની દુકાન છે ત્યાં આગળ દૂધ લેવા જતો અને સવારમાં દૂધ ના મળ્યું, ત્યાંથી હું રિટર્ન આવતો, મને ચોકડી ઉપર ત્યાં આગળ કૂતરું પાછળથી આવીને કરડી ગયું છે અને કરડ્યું એટલે જબરજસ્ત કરડેલું છે। તમને બતાવી દઉં એવું હોય તો, નહેરુ પાર્કની ગલીમાં। તો તમારી શું માંગ છે ને પોલીસ સ્ટેશન કેમ આવે? બસ અમારે એ જ માંગ છે કે આ કૂતરાઓનો જે છે એનો સોલ્યુશન લાવો અને એના ઉપર જે લેડીઝ છે કે એને જે શું કે એનજીઓમાં છે, એ લેડીઝ એવું કહે છે હું એનજીઓમાં છું, એ ઉપરાનું લે છે દર વખત, અને દર વખત સોસાયટીમાં આવીને લેડીઝોને ધાક ધમકી આપે છે કે હું આ કરી નાખીશ, પેલું કરી નાખીશ, અને સાહેબ એનું બહુ વર્ચસ્વ વધી ગયું છે। એટલા માટે અમારે આજે આ કદમ ભરવો પડે છે કે અમારે સવારમાં છોકરાઓ અમારે સ્કૂલમાં મૂકું, બહાર દુકાને નીકળાય એવું પોઝિશન નથી સાહેબ। એની ટાઈમમાં બી કૂતરાઓ ત્યાં જ બેઠા હોય છે અને એ સપોર્ટ કૂતરાઓનો કરે છે। એટલે અમારે આજે કાયદેસર કાર્યવાહી કરવાની છે અને જે અમને સપોર્ટ મળે એ તમારે સપોર્ટ કરવાનો છે। અને હું બી જાતે કૂતરાનો માલિક છું, મારી પાસે બી એક કૂતરું છે, પણ એની સેવા હું કરીએ છીએ અને મારી સોસાયટીમાં બી કૂતરા છે પણ કરડતા નથી। પણ આ જે વ્યક્તિ છે એક લેડીઝ, એ ધાક ધમકી બધાને આપ્યા કરે છે, વારંવાર પરેશાન કરે છે અને એવું કહે છે કે તમે ઘરમાં રહો અને કૂતરો બહાર ફરશે, એવું કહે છે કે તમે ઘરમાં રહો। તમે કૂતરાને મારી નાખો, તમે ખાવા નથી આપતા। બોલો હવે એનાથી વધારે શું કરવાનું?